ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં ભાગી ગયા. અને કાનાની પૂજા બધું કમ્પ્લીટમાં થઈ ગયું છે. આજ તો ભાઈને રજા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે ઉઠી ગયા કાલ તો આખી રાત ઉઠી ને ખબર હું નથી તે ઉધર આમ જો હમસભાઈ કેવું કર્યું, કલર ઉખેર નહીં પણ આવું નવું કરે બે નુકસાન જ કર્યું. અને પપ્પા શું કરે છે? પપ્પા એમનો શેક બનાવે છે. શર્ટ પહેરો ને એટલે દેખાડતી નથી. અને ઉપવાસ કર્યો, ચારવો હે ચારી અને પછી ભરી લઈશું, બરાબર. અને આરાક્રમ કર્યો, ગેંડી ભરાઈ ગઈ છે. ગેંડી ભરાઈ ગઈ, કામ વધે છે, મજા ન હોય ને તે, બરાબર. આમ જો મેસી પહેર્યું, આ બધું સાફ કર્યું જો અંદર, ને ઓલું નાખ્યું હે ગંધારી ઓલું બધું ઉડ્યું ને બરાબર. હવે હા સાફ થઈ જાય ને કંઈક કામ છે એમાં નાખ્યું હે હશે. અને ચાલો કાનાજીના દર્શન કરાવી દઉં તમને બધાને. કાનજી મહારાજના જય શ્રી કૃષ્ણ. વાઘા કેવા લાગે સફેદ, જો મસ્તીના. હે રાધે રાધે. અને જય ખોડિયારમાં બધા એને જય શ્રી કૃષ્ણ જય જય કરે. કાનિયાને એનો ફેવરિટ કલર, પણ અમારો કાનિયો વ્હાઈટમાં એટલો મસ્ત લાગે, બહુ સરસ લાગે વ્હાઈટમાં. જો એવો સુપર લાગે ને વ્હાઈટ કલર તેને એટલો સૂટ થાય ને એટલે. જો મારો કાનિયો શું કરે? મહાદેવભાઈ શું કરો છો? લેસન કરો જય બિલેશ્વર મહાદેવ. બબુ બનાવે છે જો પોળી મસાલો, અને છે કે હે બધું મેં સાંભાર બનાવી નાખ્યો હે, હજી વઘારવાનો બાકી છે. જો મસ્તીનો તીખો તીખો ફૂલ સાંભાર બને છે. અને બેન આ બધું શેકવું છે. અને આ વડી પપ્પા હાટું બાફીને રાખી દીધી છે મેં, વઘારવાનું બાકી છે જ. અને જો આ બધું એ જોઈને શેકીને રાખી દીધું છે. આ પોળી મસાલામાં બધી વસ્તુ જોઈ, બરાબર. જો કેટલી વસ્તુ એટલે ઇડલી સાંભારનો પ્રોગ્રામ છે. હા એ નાખી દઈશ. ઇડલી સાંભારનો મસાલો બાકી છે પ્રોગ્રામ બનાવવાનો, એટલે જો લાડીને રાખી દીધું છે, બરાબર. હા તે પલાયરું મેં પલાયરું, એમાં શું ફેર પડી ગયો? આ સારું, સોરી, ભૂલી ગઈ હું. બબુબેનને પલાયરું છે, બરાબર. આવી ગયું તારું નામ રાજી? તો વાંધો નહીં. ઇડલીનું કુકર કાઢવાનું હોય તો કરી, બરાબર. હવે આનો તડકો એક મારો હોય, સાંભાર અસલ ઉકળીને ઘાટો થઈ જાય ને પછી ના થવા દે થોડું. તલય તકડી છે એટલે ચાલો. જો સાંભાર મસ્ત એનો ઘાટો ઘાટો ઉકળે છે. અમને ઘાટો જ ભાવે, પાત્રો ઓછો ભાવે. પણ જો કે અમારે પોડી મસાલો એટલે અમારે સાંભારની જરૂર ના પડે. ઘી પોડી બનાવ્યું છે, કીધું ને બનાવો 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 કરતા હતા, બનાવી નાખું ફાઇનલી. સાંભારમાં તડકો મારો. હું પહેલી વાર બનાવું છું પોડી મસાલો, પપ્પા પાસે ટ્રાય કરે છે. હું કાંઈ બનાવું જ છું બેન, પહેલી વાર કરે એટલે મેં તો બનાવતી હું તો બનાવું પહેલી વાર આમાં ન જ દેખાય. સાંભાર એને વઘારવાનું બાકી છે. હવે પછી કાંઈ ઇડલીનું એક બાજુ મૂકી દે, આ થઈ જાય ને એટલે. અને સાંભાર ભલે ઉકળતો ધીમા ગેસે, બરાબર. અને હું વળી વઘારી નાખું અને ઇડલી મૂકજો બાફતા. એમ બસ હવે લઈ લે થઈ ચાલો, ઠંડુ કરવા રાખજો. સાંભાર મસ્ત ઉકળે છે. અને બધું ક્લીનઅપ કરે છે. ચાલો મારે રહ્યું ને વઘાર દઈ દઉં પછી મેળા. હે હા હા, રીંગણું નાખું, દૂધી નખાય આમાં, કદ્દુ નખાય, મજા આવે સાંભારમાં. મેં તો રીંગણું હતું તો રીંગણું નાખ્યું, મસ્ત થાય જોરદાર. શાકભાજી જેટલી હોય એટલી બધી નખાય, ટમેટા ને ડુંગળી મરચાં ને આદુ ને બધું નાખ્યું. આપણો સાંભાર એકવાર ખાવો પડે એવો બને. આ એમ કાંઈ ઘટે નહીં ને બેન?
ત્યાં લીંબુ નાખ્યું બધું નાખ્યું મસ્ત ચકાચક મસ્ત. વઘાર્યું મને લેથી નાનું એટલે ઉમેરે તાર તડકો મારતો પછી ઉકળે રાખે સાંભાર વળી વઘાર દો ટોકરી કાઢો સારું ચાલો પછી મેડા મહાદેવ. હેલો ગાઈસ, જો આપણે પોળી મસાલો થઈ ગયો છે અને ઇડલી થઈ ગઈ છે, સાંભાર થઈ ગયો. તો તમને હે ને ઇડલી દે. જો ઇડલી થઈ ગઈ છે એકદમ આપણી રેડી, એકદમ સ્પોન્જી થઈ ગઈ છે. કઠણ તે બહુ વ્યૂ દઈ દે સી અને હવે વાળ હમણાંથી છે ને બિચારા કરી દા એના એક ખાંડમાં મીઠું નાખ્યું છે નથી. જો ગાઈસ હવે હે ને અમે ખાઈ છીએ પોડી મસાલો. મમ્મી ટેસ્ટ કરે ખબર પડતી પોડી મસાલો કેવો મસ્ત. ચલો હવે કાચા ખાવા ચાખી તો તારે ઓલું એથી પપ્પાને થઈ ગયું પપ્પાને ભૂખ લાગી. ओ भाई साहब जोरदार. ડેડી આવી ગયા છો જમવા. પપ્પાએ ઊંધું પપ્પા તમને મેં હવરું કરીને દીધું તમને ટી શર્ટ. તો પપ્પાએ ઊંધું ટી શર્ટ પહેર્યું. દહીં તમારે રહેશે હાવ મોરું હાવ ભાવશે તમને. અમને ન ભાવે મોરું, મમ્મીને ભાવે છે. તને ભાવે તમને જ કહ્યું ને તાર મોઢું કે રેડું મેં પોળી મસાલો બનાવ્યો છે. ટેસ્ટ કરીને કયો કેવો લાગ્યો. જેમાં નાખ્યું હોય ને એનું સીધું બટકું લેવાય એટલે વધારે મજા આવે તમને. આમ દાળ ભાત આરે કેમ ચોરીને ખાતા હોય એવી રીતના ઇડલીમાં ઉપર રાખ્યું છે ને એ ચોરીને ખાવ તમે મસ્ત ને ભાઈ. હેલો ગાઈસ, વાગ્યા છે 4:30 અને આમ જો ઓ ભાઈ ખીટિયા જો લઈ લઉં એના અંદર. ઓહો ભાઈ સાહેબ જો અમારે કીટી વયો ગયો. આમ જોવું તો ઝાડમાં હાલી આમ જો તમને મોબાઈલમાં નહીં દેખાય ભાઈ. ઓહો વાવાઝોડું છે આ વાવા એ રહ્યો અંદર 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 કરો એ કેવું વાવાઝોડું આવે. લાઈટ એ વહી ગઈ પપ્પા, લાઈટ વહી ગઈ છે. ગાડી આપી ઝાડવા પાસે નથી ને બસ અત્યારે તો વાવાઝોડા જોયા તો ચાતો લેતો હોય. જો આમ જો વાવાઝોડું કાયદેસર. અમારે કીટીભાઈ જો કીટીઓ કેવો ચડી ગયો. જો ઓ ભાઈ ઓ ભાઈ ઝૂમ કરીને જો તમને દેખાય ને તો દેખાય. નાખે નથી ને બાર ના ના નથી નથી. ખોખા હવે પ્લાસ્ટિક ના ઓલો ટાંકાનું ઢાંકણું ઉડી ગયું એ તો ખોખા તો ઉડી જ જાય ને. હે આ ઓલું કાંક આપણા ટાંકાનું નથી ને મહાદેવજીના બહાર નો જોવાય અત્યારે નો ભલે
વાહ તું લખવા બેસી જો વાગી ગયા છે સાંજના 7:15 અને અમારે વાતાવરણ એકદમ થઈ ગયું છે અંધારું લાગે 7:15 અંજવાળું હતું ને અત્યારે અંધારું થઈ ગયું અને વરસાદ જેવો માહોલ થઈ ગયો છે મમ્મી બનાવે છે વઘારેલી ખીચડી પપ્પા માટે ને અમારી માટે ઢોસા લખવા બે હાથ હા વોચ જો મેં આ પલાળ દીધું રૂ પેલા કાઢીને પાણી નાખી એટલે શું કે હે ને અસલ થઈ જાય બેટર મને એવું કેમ લાગે આમાં ઢોસા નહીં થાય આમાં શું કામ પૂછ શું કામ ક્રિસ્પી કરતા જાડી ઓલી છે આ સૂચી મારે બે જોઈશે મોટો એક આમાં થોડી મગફળી ખોલ દે ખાવા કઈ બંધ કરે ચાલે મારી શું ખાવે દીદી બોલ મારો તો અમારે મગફળી દાણા ફોડવા છે અને ઓમાં શું નાખવાનું મસાલામાં ડુંગળી ને યસ આલુનો ટમેટા જ ન હોય ને કેવી વાત કરીશ મમ્મી મેં કીધું ને મને નથી ભૂલી ગઈ ઓય તું લાઈટ લબકારો માર્યો મૂળો કેમ આવતું ચાલો જો પપ્પા માટે ખીચડીમાં નાખી દીધી ગયો મગફળીને દાણા નાખે બે મરચું સુધારીને નાખ્યું ગયા નાના કુકરમાં જ વઘારી દઉં હે શું હે એ અમારે શું થયું હતું ખબર હે એ લિટરલી એવું વાવાઝોડું આવ્યું હતું કે અમને તો નથી ખબર અમે બાજુવાળા આંટી કહેતા હતા કે સામેવાળા જે દુકાન છે ને એનું બાઇક છે ને ઉડતું ઉડતું આપણે દરવાજા બંધ કરીને વયા ગયા ને વયા જ જાય બાઇક ઉડતું ઉડતું અમારા દરવાજા પાસે એવો પવન હતો અને પછી શાંત થઈ ગયો ને તો હું જોવા ગયો તો આ હે ને થોડોક એક્સ્ટ્રા ઓર્ડિનરી થવા ગયો એમ કે વાયડો થવા ગયો એમ કે જોવા ગયો ને તેમાં જોયું તો કાચ બાદ ભરી તૂટેલું બિચારાનું કાચ તૂટી વરોજાનું હું માની લઈશ સહી એક તો આ મગફળી દાણા ફૂટતાય નથી બોલ બધાની દયા કરાય મેં કેવું કર્યું ખબર હે મમ્મી કેવું કર્યું ખબર હે આ એઠા વાટકામાં હે ને ઓલા ફોતરાની જગ્યાએ મગફળી નાખી ઓ ડરી તો શું ને બટા હોતું ગાંધી આની યાર વાતુમાં પડી હતી એના વિશે અને અમારે સામે રિવોન્શન આલે ને શું આલે શું આલે એ રેડ છે શું કહે દીધે રિનોવેશન તો એમાં હે ને રિએક્શન કે રિનોવેશન એમાં ખંભા કર્યા હે ને અને અમે ઇંગ્લિશ મીડિયમમાં બેહાડો એવું નથી બાબુ ફંબલ થી કહેવાય કંપલ થી એને રે ને ઓર શું કહેવાય એને આ ખબર પડે છે પણ બોલી નથી ફંબલ થઈ જાય લોચા પડ જતા નાનો એ વન્સ ને એક ઇન્સિડન્ટ કો બહુ નાનો હતો ને ત્યારની વાત આ કોઈ હતો તારા દાંત નતા ભલે આ વાડે સ્પેડો વન્સ ના હે ને સામે સ્કૂલમાં હે ને વન્સ ને જાતો અત્યારે એલકેજી યુકેજી આહા ઈ વાત નહીં અરે દા તેના એક હે ને મેમ હતા નામ નથી કેવું હું એક મેમ હતા જાગુ મેં જાગુ મેમ તો એમાં એ આગો જાને દાંત કાઢ્યા વગર ખોટા હે ને આ શું બોલતા આ રો એને બોલતા ન આવડે તો શું બોલતા આર નહીં આર અને રો નો બોલે લો બોલે નાનો હતો ને ત્યારે પપ્પાનું નામ રાજુભાઈ બોલે લાજુભાઈ બોલતા લાજુભાઈ એ આખું છે તો પછી મેં કીધું ને રો રમકડાનો રો તો શું કે લ રમકડાનો લો તો હે ને મેં એટલો માર્યો ને ઉજવાડી દીધા ગાય ચીટકો બસ ત્યાં દીએ ને હું તેડવા ગઈ હતી તો હે ને હું ગઈ એમને શાંતિ રાખ એમને ખબર નહીં કે હું આવું કેમ કે હું કોઈ દી તેડવા જાતી ને મમ્મી જ જાતી હંમેશા તેડવા તો હું તેડવા ગઈ ને તો જાગુ ટીચર હું ગઈ ને ત્યારે એને ઊભા મારતા જ હતા પછી હું ગઈ ને તો આ બિચારો હે ને માર ખાધા મારી દીદી આવી બોલ માં કે તારી મમ્મી ના આવવા દે આ તો કે તારો વારો હે
હું તેડવા આવી હું એની દીદી હું એમ તો પછી મેમ મને શું કે ખબર એ કે આને કે આ ઘણું ઓલો હોય કે નકટો મેં કા મન કે રમકડાનો કહું તો રમકડાનો જ કે મેમ તોતડો હે ને બોલતા જ નથી આવડતું તો મેમ કે હોય રે કે બિચારાને લાલ કરી નાખો મારે આવું ખાતું રહ્યા વંશભાઈ દીદી કહું તોય મારે લે કે આમ જો મને મજા આવી ગઈ ઊંઘો થઈ ગયો મને મજા આવી ગઈ ઠીક છે બસ હવે ન ખોલ યાર રેડી હાલો પછી જેવું માં જતો ને તો બીક લાગતી એક મેમ એવા હે અત્યાર સુધી વંશના છઠ્ઠામાં આવ્યો ત્યાં સુધી કે વંશ એના એક મેમથી બીતો અને જાગુ મેમ બાકી કોઈની તાકાત નથી જેનાથી બીતો હોય એમને હમણાં બોલાવજો બોલાઈ અને હું કેના બીતી મમ્મી તો કોઈ ના ન બીજી વાત અને તું બીજી પીવડાવતી બધાઈ દે કામ દીદી ગરીબ હતી હાય સાંભળી ગયો થોડું જોરથી બોલ અત્યારે મારું લોહી પીવે પણ બાકી દીપા મેમથી કોણ બીતું દર્શના મેમના બેનથી એ બહુ મારતા અમારા દર્શના મેમ એમના જેવું મેમ હે ને નિસ્વાર્થ મેમ નથી જોઈએ બાકી એમાં દીપા મેમ મારતા પહોંચવાડીને દર્શન અમને આ વિડિયો મોકલો અમને ખબર આવીને મારશે હેલો ગાઈસ જો મેં હે ને ડોસા બનાવ્યા છે ઘણી વાર પણ મેં તમને કોઈ દિવસ દેખાડ્યા નથી કે મારા ડોસા કેવા બને છે હું તમને અત્યારે દેખાડું થોડું ક્લિપ દેખાડું સી આ મારા ડોસા છે ને હવે એનો આ ઓફકોર્સ ટાઈમ થઈ ગયો છે ફ્લિપ કરવાનો સો ધીસ ઇઝ ધ ડોસા અને વચ્ચેથી એકદમ ક્રિસ્પી હો એવું નહીં કે સોગી કે એવા થઈ જાય ઢોસા અમે જેટલી વાર બનાવીને એટલે સામે એને સાઈડનું જે કાચનું એટલું બગડે ને કેમ કે તેલના છાંટા ઉડે ને આપણે ઓલું ટેમ્પરેચર કરવા માટે આપણે પાણી નાખીએ એટલે પાણી આપણે ગ્રીસિંગમાં તેલ નાખ્યું હોય તો એ તેલ નથી આ કેમ દેખાય આવું ડિસ્પ્લે સાંભાર એવો બન્યો મમ્મીએ બપોરે બનાવ્યો તો પણ અત્યારે બધા મસાલા ચડી ગયા એકદમ અને બહુ મસ્ત એને થોડોક રિવ્યૂ હે ને તમને મમ્મી આપશે તમને થોડોક રિવ્યૂ કે કેવા બન્યા છે ડોસા હાલે મમ્મી આમાં તમે મદ્રાસ કેફે વાળાને પાછા પાડી દઈ એવા બેના થોડી વાર જો દીદી ધીમે હોય થાય ક્રિસ્પી એકદમ દેખો આમ જો હું ચાખીને બતાવીશ હવે જો વંશભાઈ ટેસ્ટ કર અવાજ આવે જોરદાર ગાય શબ્દ નથી એવું છે આમ જો મારા ભાઈ બહેન હાથને ઇગ્નોર કરજો બેયના કેમ કે બેયને થોડો પોલિયો થઈ ગયો હોય દવા ઊંધી લઈ લીધી બિચારા પોલિયો પાવા વેક્સિન લગાડવા ગયો હતો ને હાથમાં બે હાથમાં લગાડી દીધી બોલો લ્યો બિચારાના હાથ કમજોર કરી નાખ્યા ભાઈ એકના હાથમાં તલવાર ન બચી ગાઈસ જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા ને મારી બીજી ચેનલ છે વી.આર ટ્રાવેલર એને પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય રાધે રાધે